અમદાવાદમાં હવે સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા પર નજર રાખવા માટે એએમસીએ શરૂ કર્યો છે એક નવો પ્રયોગ। જી હા, ફૂડ લારીઓ અને ખાણીપીણીના એકમો પર લગાવવામાં આવ્યા છે ખાસ QR કોડ। ગ્રાહકો હવે સીધો ફીડબેક આપશે અને પહેલી 1 થી 5 સ્ટાર સુધી રેટિંગ પણ આપી શકાય છે। પરંતુ સવાલ એ છે કે શું આ ફીડબેક માત્ર દેખાવ પૂરતું રહેશે કે પછી ખરેખર કોઈ કડક કાર્યવાહી થશે? જુઓ આ ખાસ રિપોર્ટમાં। અમદાવાદની ગલીઓમાં મળતું સ્ટ્રીટ ફૂડ ટેસ્ટી તો ઘણું હોય છે, પરંતુ ઘણીવાર તેની સ્વચ્છતા અને ગુણવત્તા પર સવાલ ઉઠે છે। સવાલ ક્યારેક વાયરલ વિડીયો તો ક્યારેક ગ્રાહકોની ફરિયાદો અને ત્યારબાદ જાગે છે તંત્ર। હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કર્યો છે એક નવતર પ્રયોગ। શહેરની ફૂડ લારીઓ અને ખાણીપીણીના એકમો પર લગાવવામાં આવ્યા છે QR કોડ। હાલ પ્રાયોગિક ધોરણે 3500થી વધુ સ્થળોએ QR કોડ લગાવવામાં આવ્યા છે। અમદાવાદ શહેરની ખાણીપીણીની લારીઓ હોય કે વિવિધ અન્ય એકમો હોય, સમયાંતરે ત્યાં તેની ગુણવત્તા લઈને ગંદકીને બાબતે અથવા તો જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી રહે છે। ત્યારે આ સમસ્યાના નિવારણના ભાગરૂપે પ્રયાસ કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને QR કોડ લગાવવાનો। આ QR કોડ એવી સિસ્ટમ છે કે જે વિવિધ સ્ટ્રીટ વેન્ડરો જે છે ખાણીપીણીના અથવા તો ચોક્કસ લોકેશન પર આવેલી દુકાનો છે ત્યાં નાગરિકો માટે આ ફીડબેકનો QR કોડ લગાવવામાં આવ્યો છે। એટલે આવી જુદી જુદી દુકાનો પર એએમસીએ આ QR કોડ લગાવ્યા છે, જેથી કરીને તે પોતાનો અભિપ્રાય 1 થી 5 સ્ટાર સુધીમાં આપી શકશે। અભિપ્રાયનો દર અઠવાડિયે મોનિટરિંગ એએમસી અધિકારીઓ દ્વારા કરવામાં આવશે। 3 થી ઓછું રેટિંગ જેનું હશે તેને પ્રથમવાર વોર્નિંગ આપવામાં આવશે અને સતત જો એક જ દુકાન અથવા તો રેકડી ચાલકને ત્યાં નેગેટિવ માર્કિંગ આવશે તો કોર્પોરેશન કડક કાર્યવાહી કરશે। ગ્રાહકો QR કોડ સ્કેન કરીને સીધો ફીડબેક આપી શકશે। લારી કેટલી સ્વચ્છ છે, ભોજનની ગુણવત્તા કેવી છે, આસપાસ ગંદકી છે કે નહીં, આ તમામ મુદ્દા પર લોકો પોતાનો અભિપ્રાય આપી શકશે। ગ્રાહકો QR કોડ સ્કેન કરીને 1 થી 5 સ્ટાર રેટિંગ આપી શકશે અને પોતાનો ફીડબેક લખી શકશે। કોર્પોરેશનનો દાવો છે કે આ ફીડબેકના આધારે સતત મોનિટરિંગ થશે અને જ્યાં ફરિયાદો વધુ મળશે ત્યાં કાર્યવાહી પણ કરવામાં આવશે। જે સ્ટ્રીટ વેન્ડર્સ છે તેમના હાઇજીનનું રેટિંગ જાહેર જનતા કરી શકે અને એના આધારે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી થઈ શકે તે માટે QR કોડ લગાવવાની સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે, જેમાં સ્પેસિફિકલી વેન્ડર્સનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે। એટલે દરેક વેન્ડરનું રજિસ્ટ્રેશન કર્યા બાદ તેનો એક યુનિક QR કોડ, એટલે દરેક વેન્ડરનો અલગ અલગ QR કોડ જનરેટ થાય છે અને એ એના જે ધંધાના સ્થળ ઉપર ડેમોન્સ્ટ્રેટ કરવાનું રહે, જેથી જાહેર જનતા એને ફીડબેક આપી શકે। પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર કાર્યવાહી થશે? કારણ કે અત્યાર સુધી અનેક વખત ફૂડ વિભાગ દ્વારા નમૂનાઓ લેવામાં આવ્યા છે, પરંતુ તે નમૂનાઓના રિપોર્ટ ક્યારે આવ્યા, કડક કાર્યવાહી ક્યારે થઈ અને દોષિત સામે કેટલા કડક એક્શન લેવાયા, આ બધી સ્પષ્ટ માહિતી ભાગ્યે જ સામે આવે છે। એ બહુ સારી વસ્તુ છે, એટલે જે સચોટ અભિપ્રાય આપી શકે ગ્રાહકો આ સંસ્થા વિશે કે આ રેસ્ટોરન્ટ વિશે, એવું મારું માનવું છે। ઘણીવાર અખાદ્ય વસ્તુઓ વેચતા એકમો સામે માત્ર સામાન્ય દંડની કાર્યવાહી થાય છે, પરંતુ લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે દાખલારૂપ કડક કાર્યવાહી બહુ ઓછા કિસ્સામાં જોવા મળે છે। ત્યારે હવે લોકો પૂછે છે, શું QR કોડનો આ પ્રયોગ ખરેખર સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા સુધારશે કે પછી ફીડબેક માત્ર ફાઇલોમાં જ સીમિત રહી જશે? જો એમસી ફીડબેકને ગંભીરતાથી લઈ પારદર્શક અને કડક કાર્યવાહી કરશે તો કદાચ શહેરના સ્ટ્રીટ ફૂડની ગુણવત્તામાં સાચો સુધારો જોવા મળશે। પરંતુ જો કાર્યવાહી માત્ર કાગળ પર જ રહેશે તો આ QR કોડ પણ વધુ એક પ્રયોગ બનીને જ રહી જશે। અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।